અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે 25 બેડની આધુનિક આઈસીયુ, વિશાળ કોન્ફરન્સ તથા ટ્રેનિંગ હોલ, પેશન્ટ ડોર્મેટરી, અદ્યતન આઈસીજી મશીન અને કાયોસ્ટેટ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનું આજરોજ રાજ્ય સરકારના જળસંપત્તિ મંત્રી અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળ દરમિયાન સરકાર અને ખાનગી હોસ્પિટલોએ સાથે મળીને કામ કર્યું, જેનાથી સાબિત થયું કે એકબીજાના સહકારથી આરોગ્ય ક્ષેત્રને વધુ મજબૂત અને ભવિષ્યલક્ષી બનાવી શકાય છે। શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે આજ રોજ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એમાં એક તો આઈસીયુ યુનિટ, ટ્રેનિંગ હોલ અને પેશન્ટના સગા સભ્યો રહેવા માટેનું હોસ્ટેલનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। આમાં ઉદ્યોગપતિઓએ પણ ખુલ્લા હાથે દાનનો પ્રવાહ વડાવીને એવી કંપનીઓ એસકે આયોડિન, જેબી ફાર્મા કંપની, ઓએનજીસી, ફાર્મસન, જીજીએલ, કોહાઇઝન અને બી અન્ય ફેક્ટરીઓ દ્વારા આ હોસ્પિટલને દાન આપીને આ કેન્સર સેન્ટરનું પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। પહેલાં કેન્સરની ટ્રીટમેન્ટ માટે સુરત અથવા બરોડા જવું પડતું, ત્યારે આજે આ વિસ્તારની જનતાને પણ અહીંયા સારવાર માટે નજીકમાંનો લાભ મળે એ પ્રકારનું આ જયાબેન મોદી ટ્રસ્ટ દ્વારા કામગીરી, ત્યારે તમામ ટ્રસ્ટીઓનો આભાર માનું છું। અને આજે જ્યારે અહીંયા જે દાનવીરોએ જે ખુલ્લા હાથે દાન આપ્યું છે, એમને હું અભિનંદન પાઠવી એમને પણ આભાર માનું છું।